જોડાયેલા છે તેની પાસે સીધા જઈએ। ઉદય, મંદિરમાં અત્યારે કેવો માહોલ છે? સુરક્ષા કયા પ્રકારની ગોઠવવામાં આવી છે? જો વાત કરવામાં આવે તો અત્યારે મંદિરના બહારના માહોલની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તમામ દર્શકોને આપણા જય જગન્નાથ છે અને આપ દ્રશ્ય જોઈ શકો છો અત્યારે કે આ મંદિરની બહારનો ગેટ છે અને આ ગેટની બહાર જે છે એ અમિત શાહનો કાફલો આખો લાગેલો છે, કારણ કે અત્યારે અંદરની તરફ જે છે મંગળા આરતી ચાલી રહી છે। મંગળા આરતી પૂરી કર્યા બાદ જે છે અમિત શાહ અહીંયાથી રવાના થશે અને રવાના થયા બાદ જે છે એ આગળનો કાર્યક્રમ જે છે હાથ ધરશે। જો મંદિરના બહારની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે પૂરેપૂરી સુરક્ષાનું વ્યવસ્થાનું ધ્યાન જે છે એ રાખી દેવામાં આવેલું છે। કુલ 25,000 જેટલા પોલીસ કર્મચારી અધિકારીઓ જે છે એ આ આખી રથયાત્રાની અંદર 18 કિલોમીટરના રૂટ ઉપર જે છે તહેનાત રહેશે, જેમાં એડિશનલ ડીજીપીના કક્ષા અને ડીજીપીના કક્ષાથી લઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થઈ રહ્યો છે। આ સહિત જો વાત કરવામાં આવે તો આ મંદિરના બહારના જે છે અત્યારે ધીમે ધીમે પોલીસનો બંદોબસ્ત શરૂ થઈ ગયો છે। જેવા તે 7 વાગ્યા જેવો સમય થશે ત્યારે આ આખું મંદિરની બહારનું પરિસર જે છે અથવા તો આખો રથયાત્રાનો રૂટ જે છે એ આખા રૂટ ઉપર જે છે પોલીસ બંદોબસ્તની સાથે સાથે ભાવિક દર્શકો જે છે એ દર્શનાર્થીઓ જે છે એ પણ ભગવાન જગન્નાથની એક ઝલક મેળવવા માટેથી આવી પહોંચશે અને રથ જે છે પસાર થશે તેના દર્શન કરવા માટેથી જે ઉત્સાહ તમામના હશે એ આપણને જોવા મળશે। આ વખતની જો વાત કરવામાં આવે તો AI કેમેરા જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યા છે, જેનું સર્વેલન્સ કરવામાં આવશે, જેની અંદર ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। ડેટાનો ઉપયોગ કરીને જેટલા પણ અમદાવાદ ગુજરાતના ગુનેગારો જે છે એ AI કેમેરા દ્વારા જો રથયાત્રાના રૂટ પર દેખાશે તેનો ઓળખી બતાવશે। આ સહિત ડ્રોન જે છે એનો પણ ભરપૂર ઉપયોગ જે છે આ વખતે અમદાવાદ શહેર પોલીસ કરી રહી છે। આ પ્રકારે જે છે 25,000થી પણ વધારે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી અને પેરામિલિટરી ફોર્સ જે છે એ આખા રૂટ ઉપર જે છે એ તહેનાત રહેશે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આખી રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જે છે આજે રાત્રે નિજ મંદિર ખાતે જે છે એ રથ પરત આવશે। તો પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અમિત શાહે અત્યારે મંગળા આરતી કરી તમામ ભાવિક ભક્તો મંદિરમાં ઉપસ્થિત છે। દિલીપદાસજી મહારાજે અમિત શાહને પાઘડી પહેરાવી પરંપરાગત રીતે ખેસ પહેરાવી અમિત શાહનું સ્વાગત કર્યું। અમારી સાથે સંવાદદાતા દીક્ષિતા પણ છે। દીક્ષિતા, સીધા તમારી પાસે આવીશું। અત્યારે મંદિરમાં કેવો માહોલ છે? તમામ ભક્તો અત્યારે ભગવાનના દર્શન માટે ઝૂમી રહ્યા છે। કયા પ્રકારનો ઉત્સાહ દ્રશ્ય બતાવશો ત્યાંના? દીક્ષિતા, તમને અવાજ આવી રહ્યો છે? બિલકુલ થી ધરા મંદિર પરિસર